students, hope you all are doing well. પ્રીવિયસલી આપણે કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એની અંદર ડિસ્કસ કરતા હતા લેબર કોસ્ટમાં ઇલસ્ટ્રેશન્સ, બરાબર. ઓલમોસ્ટ આપણે 2 ઇલસ્ટ્રેશન્સ જે છે ડિસ્કસ કર્યા, જેમાં તમને બે વસ્તુ એવી જાણવા મળી કે ભાઈ ફર્સ્ટ ઇલસ્ટ્રેશન જે છે આપણે બહુ બેઝિક વેથી કરેલું હતું, ફાઇન, કે જેમાં એ લોકોને ટાઈમ વેજીસ ની સિસ્ટમના અંડરમાં ફાઇન્ડ આઉટ કરવું હતું કે ભાઈ કેવી રીતે આપણે જોઈ શકીએ કે કોઈ વ્યક્તિ ઓવરટાઈમ કરે છે તો હાઉ મચ he will get for his overtime. જેમાં તમને એવું કીધું હતું કે નોર્મલ વેજીસ કરતા ડબલ જે છે એ તમારે ઓવરટાઈમ ના વેજીસ પે કરવાનું છે. It means if you are paying for particularly 1 hour 10 rupees, then overtime મતલબ તમારે 1 કલાકના 20 રૂપિયા દેવા પડશે, 10 into 2. ફાઇન. સો એ પ્રમાણે આપણે જોયું આ દરેક વસ્તુ. દેન આપણે સેકન્ડ ઇલસ્ટ્રેશન ની અંદર એવું ડિસ્કસ કર્યું કે જેમાં તમને ટાઈમ વેજ અને પીસ વેજ બંને તરીકે જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હતું બંને રીતથી. હવે એમાં છે ને તમારે ક્યાંય કન્ફ્યુઝ થવાનું છે. યુ ઓલવેઝ હેવ ટુ ગો અકોર્ડિંગ ટુ ધી ફોર્મ્યુલા, જેમાં તમને આઈડિયા આવી જશે કે ટાઈમ વેજ પ્લાનમાં એકચ્યુઅલ ટાઈમ લેવાનું મળે, પછી અહીંયા તમને પીસ વેજ આપ્યું કે ટાઈમ વેજ આપ્યું, ધેટ ઇઝ નોટ ધી મેઇન થિંગ એન્ડ ધેટ ઇઝ નોટ ધી કોર આઈડિયા. ફાઇન. સો એમાં ક્યારેય બી કન્ફ્યુઝ થતા નહીં. બીજી એક વસ્તુ કહું છું કે અહીંયા હંમેશા ટાઈમ અલાઉડ હોય છે. તો અહીંયા ભલે ને એમ કીધું કે 6 કલાક પીસ વેજીસ ના રીતે જે છે એ આપેલા છે, બટ અહીંયા તો તમારે ટાઈમ અલાઉડ, તો અહીંયા ટાઈમ અલાઉડ તો 9 કલાક છે, તો એ જ લેવાનું છે. ફાઇન. સો આપણે અમુક વસ્તુ જે છે એમાં એડવાન્સ જે છે એ બી વસ્તુ ભણી, અમુકમાં બેઝિક્સ ભણી. લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ. બરાબર. નેક્સ્ટ તમને જે સમ આપેલું છે ને આખું ઇલસ્ટ્રેશન, એ વસ્તુમાં તમારે થોડુંક એવું જે છે તમારા ઇનપુટ્સ નાખતા રહેવા પડશે. ફાઇન. લેટ્સ ટોક અબાઉટ ધીસ. શું કહે છે એ લોકો, તમને રોમન પ્લાનથી અને હાલ્સે પ્લાનથી જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. ફાઇન. સો બંને વસ્તુ જે છે એ પ્રમાણે ચાલશે. હું તમને આ ફોર્મ્યુલાની અંદર દરેક વસ્તુ ડિટેક્ટ કરતી જઈશ. પણ હા, એક વસ્તુ છે કે તમારે તમારી બુકની અંદર એઝ અ પાર્ટ ઓફ ધી નોટ્સ યુ હેવ ટુ ગો ફોર ધી નોટ્સ બનાવી લેવાનું. બરાબર. હા, આઈ નો કે યુ પીપલ આર રિયલી બિઝી with the most important tasks, but I think અત્યારે તમારા માટે આનાથી ઇમ્પોર્ટન્ટ કાંઈ નહીં. ફાઇન. and if that things are really important in a genuine way, તો પછી તો બી આના માટે તમારે થોડોક તો ટાઈમ કાઢવાનો જ. ફાઇન. લેટ્સ ડુ ઇટ. ડ્યુરિંગ ધી ફર્સ્ટ વીક ઓફ ફેબ્રુઆરી 2011, the workman Mr. Anand manufactures 300 આર્ટિકલ્સ. આનંદે 300 આર્ટિકલ બનાવ્યા. ક્યારે? તો કે ફેબ્રુઆરી 2011 ના પહેલા અઠવાડિયાની અંદર. ફાઇન. He receives wages for a guaranteed 48 hours week at the rate of ₹4 per hour. એને જે છે એને વેજીસ મળ્યા 48 કલાકના. બરાબર. કેવી રીતે? તો કે આખા અઠવાડિયા જે છે 48 hours week, બરાબર, આખા અઠવાડિયા જે છે એના 48 કલાક એને કામ કર્યું અને એમાં એને દર કલાક પ્રમાણે 4 રૂપિયા મળેલા છે. The estimated time to produce one article is 10 minutes. અહીંયા તમને ટાઈમ બી આપી દીધો છે. એક આર્ટિકલને પ્રોડ્યુસ કરવા માટે 10 મિનિટ લાગે છે. એવા આ ભાઈએ 300 આર્ટિકલ એક વીકમાં બનાવેલા છે 48 કલાકની અંદર, અને દરેક કલાક માટે એને 4 રૂપિયા મળે છે. પોઈન્ટ. સો ધેટ ઇઝ ધી થિંગ. એ વસ્તુ તમને સ્પેસિફાઈ કરી દીધેલી છે. Under incentive scheme, the time allowed is increased by 20%. ઇન્સેન્ટિવ સ્કીમ ની અંદર ટાઈમ જે છે એ 20% થી વધારી દીધો છે. તો આમાં તમારે ટાઈમે ફાઇન્ડ આઉટ કરવો પડશે, અને આ મિનિટ જે તમને આપી છે ને 10 મિનિટ, એને તમારે કલાકમાં કન્વર્ટ કરવા પડશે. યસ ઓર નો? કલાકમાં કન્વર્ટ કરશો તો તમને સ્ટાન્ડર્ડ ટાઈમ મળશે, અને સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એની અંદર તમે આ 20% નું ફાઇન્ડ આઉટ કરશો ત્યારે તમને જે છે એ ઇન્સેન્ટિવ વાળા કલાકો મળશે. ઇન્સેન્ટિવ વાળા કલાકો મળશે, એમાંથી આ સ્ટાન્ડર્ડ ના બાદ કરશો ત્યારે તમને ટાઈમ કેટલો બચાવ્યો ને કેટલો ટાઈમ સેવ કર્યો ને એ બધી વસ્તુ મળશે. યસ ઓર નો? લેટ્સ ડુ ઇટ. બરાબર. શું કે છે? તો કે કેલ્ક્યુલેટ હિઝ ગ્રોસ વેજીસ
અકોર્ડિંગ ટુ રોમન પ્રીમિયમ બોનસ એન્ડ હાલ્સી પ્રીમિયમ બોનસ. બરાબર, રોમન અને હાલ્સીની મેથડથી જે છે એ ફાઇન્ડ આઉટ તમને કરવાના કીધા છે. સમ જે છે એ 1997 માં એકવાર પૂછ્યો તો પછી 2013 ની અંદર પૂછવામાં આવેલો છે. મેં એટલા માટે તમને આ વસ્તુ બેઝિક ની અંદર લીધેલી છે કારણ કે હાલ્સેર અને રોમન પ્લાન માટે આ સૌથી બેઝિક એવો સમ હતો તમારા ઇલસ્ટ્રેશન્સ ની અંદર. આગળ જ્યારે તમે ફોર્થ સમ કેલ્ક્યુલેટ કરશો કે જ્યાં તમારે એકચ્યુઅલ વેમાં કોસ્ટ પણ કાઉન્ટ કરવાની છે એન્ડ આફ્ટર કાઉન્ટિંગ ધી કોસ્ટ યુ હેવ ટુ ગીવ ધી ઇમ્પેક્ટ ઇનટુ ધી રોમન પ્લાન એન્ડ હાલ્સેર, કે જે તમારા માટે થોડુંક બેઝિકમાં થોડુંક ઇનિશિયલ લેવલે એડવાન્સ થઈ જાય. તેના કરતાં બેટર છે કે પેલા આપણે બેઝિક ટુ એડવાન્સ જઈએ. રાઈટ, સો બેઝિકમાં મને એવું લાગ્યું કે this will create the perfect understanding for you people. And so let's get started. શું કે છે તો કે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ ધી સ્ટાન્ડર્ડ ટાઈમ. મેં તમને કીધું આના અંદર તમને કીધું છે કે એક આર્ટિકલ બનાવવા 10 મિનિટ તમને લાગે છે. એવા ભાઈ આનંદે કેટલા આર્ટિકલ બનાવ્યા છે તો કે 300. Now we have to calculate into minutes and then we have to convert that minutes into hours. બરાબર, ત્યારે તમને કલાકની અંદર મળે ને ટાઈમ. ફાઇન, તો સ્ટાન્ડર્ડ ટાઈમને ફાઇન્ડ આઉટ કરવા માટે ભલે ને આપણે આ ફાઇન્ડ આઉટ કરશું ત્યારે તો આપણને ખબર પડશે ને કે ભાઈ આનંદે જેટલા કલાકમાં કામ કર્યું છે એ બિલો સ્ટાન્ડર્ડ ટાઈમ છે ઓર જે કાંઈ પણ છે એ અબોવ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. બિલો સ્ટાન્ડર્ડ ટાઈમ હોય તો એને ટાઈમ સેવ કર્યો હશે, એના માટે એને ઇન્સેન્ટિવ મળશે. અને અબોવ હોય તો પછી ઇન્સેન્ટિવ દેવાની કોઈ વાત જ નથી આવતી. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલા તો તમારે એને કન્વર્ટ કરવા પડશે મિનિટ્સની અંદર. લેટ્સ do it. 300 units into 10 minutes. So 3000 minutes થાય છે. Now we have to convert these 3000 minutes into hours. તો એના માટે તમારે obviously એને કલાકના જેટલા મિનિટ હોય એની સાથે ભાગવા પડે. એક કલાકની અંદર 60 મિનિટ હોય. So if we want to calculate into the hours basis, then we have to convert it. Let's say 3000 divided by 60 minutes. 3000 minutes divided by 60 minutes. So we will be able to get the 50 hours. આપણને 50 કલાક મળી ગયા. Yes or no? Under incentive scheme, the time allowed is increased by 20%. અહીં તમને એવું કીધું છે કે છે ને ઇન્સેન્ટિવ સ્કીમમાં કલાક છે ને સ્ટાન્ડર્ડ ટાઈમ પેલા 50 નો હતો. હવે એ લોકો ઇન્સેન્ટિવ સ્કીમમાં સ્ટાન્ડર્ડ ટાઈમ 20% વધાર્યો છે. તો સ્ટાન્ડર્ડ ટાઈમ 20% વધેલો બનશે અને એમાંથી તમે આ આનંદભાઈના કલાકો માઇનસ કરશો તો તમને ખબર પડે ને કે ભાઈ આનંદ જે કોઈ પણ છે એને કેટલા કલાકો બચાવ્યા. Yes or no? So for that particular part we have to go accordingly. શું કે છે તો કે એડિશનલ hours માં પહેલા તમે સ્ટાન્ડર્ડ જેટલા પણ hours હતા એને લઈને તો કેટલા હતા તો કે 50. એને ગુણ્યા તમે 20% કરો તો કેટલા કલાક તમને મળે છે 10 કલાક. બરાબર, 50 ના 20% કર્યા એટલે તમને 10 કલાક જે છે એ મળ્યા છે. હવે સ્ટાન્ડર્ડ ટાઈમ કયો થશે વિથ ધી ઇન્સેન્ટિવ સ્કીમ તો કે 50 hours plus 10 hours is equal to 60 hours. Yes or no? હવે સ્ટાન્ડર્ડ ટાઈમ 50 કલાક નથી 60 કલાક છે. તો જ્યારે આપણે ટાઈમ કેટલો સેવ કર્યો એ ફાઇન્ડ આઉટ કરશું ને આનંદભાઈએ કેટલો ટાઈમ સેવ કર્યો બે પ્લાન અકોર્ડિંગ ટુ રોમન પ્લાન કે પછી હાલ્સેર પ્લાન અકોર્ડિંગ ટુ એમાં આપણે 60 કલાકમાંથી એમણે જેટલા કલાક સ્પેન્ડ કર્યા ને એને માઇનસ કરશું. Yes or no? So time saved માં કેવી રીતે લેશું ખબર છે કે 60 કલાક સ્ટાન્ડર્ડ ટાઈમ minus time taken. So we will be able to get the time saved. Yes or no? So એ પ્રમાણે જવાનું છે. હવે જોઈએ રોમન પ્લાન અકોર્ડિંગ ટુ કેવી રીતે જઈ શકે છે. E is equal to E stands for the earning is equal to T stands for the time taken into R stands for the rate per hour. બરાબર, જે કંઈ પણ rate per hour એ લોકોને wages તરીકે આપવામાં આવે છે that plus W means the total. બરાબર, ટોટલ ની અંદર તમે જેટલી બી વસ્તુને પ્રોડ્યુસ કરેલી હશે એ ફાઇન, અથવા તો કહી શકાય કે પ્રોડ્યુસ્ડ યુનિટ્સ ફાઇન. સો એ વસ્તુ જે છે પ્લસ TS ટાઈમ સેવ ડિવાઇડેડ બાય TA. બરાબર, TA એટલે ટાઈમ અલાઉડ. લેટ્સ કેલ્ક્યુલેટ ઇટ. ફર્સ્ટ જે છે એ હું તમને કહી દઉં છું આ W માં કઈ વસ્તુ લેવાની આવે છે. તમે જેટલા રૂપિયાનું પ્રોડક્શન એકચ્યુઅલમાં કરેલું છે એ ઇટ મીન્સ 48 કલાક એને ગુણ્યા 4 કેટલા રૂપિયાનું પ્રોડક્શન થયું હશે 192 રૂપિયાનું 48 into 4. બરાબર, તો એ પ્રમાણે જે છે એ W ની અંદર તમને આપેલું છે.
T stands for the time. So 48 hours લીધા હતા આનંદભાઈ યસોરનો into 4 રેટ પર આર જે તમને આપી દીધેલું છે 4 રૂપિયા પ્લસ 192 ક્યાંથી આવ્યા તો કે આ 48 કલાક એને ગુણ્યા આ 4 સો 192 જે છે એ અલ્ટિમેટલી વર્કિંગ પેમેન્ટ છે ઓર વી કેન ગો ફોર ધી વેજીસ ફાઇન ઇનટુ 12 12 કેવી રીતે આવ્યા ટાઈમ સેવડ માં તો કે 60 કલાક ટાઈમ અલાઉડ હતો યસ ઓર નો ઇન્સેન્ટિવ પછી જો અહીંયા તમને કીધું છે ટાઈમ અલાઉડ ઇઝ ઇન્ક્રીઝ બાય 20% સો ઇન્સેન્ટિવ પછી 60 કલાક ટાઈમ થઈ ગયો તો એમાંથી આનંદભાઈ 48 કલાક લીધા તો 60 માઈનસ 48 તો કેટલા થાય 12 યસ ઓર સો ધીસ ઇઝ ધી 12 ફાઇન તો 60 minus 60 minus 48 so you'll be able to get the 12 so 12 divided by TA stands for the time allowed હવે આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે જે કંઈ પણ છે એને 12 ભાગ્યા તમારે 60 કરવાના છે એને ગુણ્યા 192 કરશો તો 38.40 આવશે અને 48 ગુણ્યા 4 કરશો તો 192 plus 38.40 you will be able to get the 230.40 as per the Rowan plan. રોવન પ્લાન પ્રમાણે તમને જે વેજીસ મળે છે એ છે 230.40 પૈસા બરાબર 230 રૂપિયા અને 40 પૈસા હા ભાઈ એ આપણને લખતા આવડવું જોઈએ તમે કેમ મેથ્સ ની અંદર એક વસ્તુ કરતા તેથી કરીને લખતા 3 ડોટ્સ વાળી સાઈન હોય 100 ની સાઈન ફાઇન SO 100 ની સાઈન તમે કરી અને લખતા કે ભાઈ આ જે છે એ વસ્તુની અંદર આવી રીતે આપણને આઉટકમ મળે છે So અહીંયા બી તમારે લખવાનું છે so Mr. Anand will get 230 rupees and 40 paise wages or bonus as per the Rowan plan. Let's talk about the Halsey plan. Halsey premium bonus ની અંદર આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું તો કે E is equal to earning is equal to T. T stands for the time. R stands for the rate per hour plus 50 divided by 100 એ તો તમારા ફોર્મ્યુલાનો જ એક ભાગ છે TS એટલે ટાઈમ સેવ્ડ ઇન્ટુ R એટલે કે રેટ પર hour ફાઇન બહુ એટલે બેઝિક એવું જે છે એ કેલ્ક્યુલેશન છે T માં તો તમને ખબર જ છે કે 48 કલાક છે then comes to R તો R માં બી તમને આઈડિયા છે જ કે ભાઈ 4 રૂપિયા એ વ્યક્તિને આપવામાં આવેલા છે ટાઈમ સેવ્ડ તો 60 માંથી 48 જાય તો કેટલા આવે 12 R ની જગ્યાએ ફરી પાછા તમારે 4 જ લખવાના છે yes or no into 50 divided by 100 50 divided by 100 you will be able to get the 0.50 fine so 48 અહીંયા 12 જે છે એને ગુણ્યા 4 કરશો તો 12 4 48 48 into 2 into 0.5 so કેટલા આવશે 24 અને અહીંયા 48 into 4 કરશો તો 192 plus 24 so 216 so according to Halsey plan Mr. Anand will be able to get the 260 rupees wages or bonus fine so આખો સમ તમે જો જોયો હોય ને તો એમાં તમારે ઇનિશિયલ લેવલે રોવન પ્લાન અને હાલ્સે પ્લાન જે છે એ પ્રમાણે તમારે વસ્તુ જે છે એને ઢાળવી પડશે ઇટ મીન્સ કે પહેલા તો તમારે ઇન્સેન્ટિવ વાળો સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો પડશે then you have to convert these minutes into hours obviously તમને મિનિટ્સ માં હોય અને બાકીની વસ્તુ hours માં છે તો you will not be able to calculate it in a certain manner so એના માટે એક સ્ટાન્ડર્ડ પેરામીટર જો એન્ડ સ્ટાન્ડર્ડ પેરામીટર ઇઝ ધી hours એટલે કે કલાકો so એ કલાકો પ્રમાણે તમારે ગણવાનું હતું જે આપણે અલ્ટિમેટલી ઇનિશિયલ લેવલે 3000/60 કરી અને 50 hours જે છે એ ફાઇન્ડ આઉટ કર્યા અને પછી એને ઇન્સેન્ટિવ ની અંદર મૂકેલા છે કે ભાઈ એના 20% કરતા 10 કલાક મળે છે 50 plus 10 તો 60 ફાઇન બીજી એક વસ્તુ કહું છું this W stands for the total wages or normal wages પહેલા તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાના ગમે ત્યાં રફ માં ફાઇન્ડ આઉટ કરી લો તો પણ ચાલે કારણ કે બંને વસ્તુ તમારી પાસે અવેલેબલ છે 48 કલાક એ ભાઈ લીધેલા છે અને 4 કલાક એને વેજીસ આપવામાં આવેલું છે ઓલરેડી આપણે બોનસનો ભાગ જે છે એ અહીંયા કેલ્ક્યુલેટ કરી લીધેલો છે નોર્મલ તો એ ભાઈને 192 જ મળતા હતા પણ બોનસના કેટલા મળ્યા 38.40 અહીંયા બી નોર્મલી તો એને 192 જ મળતા હતા પણ બોનસના કેટલા મળ્યા 24 રૂપિયા
અને આમ બી તમે જુઓ તો હાલસે પ્લાન અને રોવન પ્લાનની અંદરથી બેમાંથી સૌથી જે વધારે કહી શકાય એ પ્રમાણે આ ભાઈને મળે છે વેજીસ શેમાં તો કે રોવન પ્લાનની અંદર કેટલું તો કે 14 રૂપિયા વધારે યસ ઓર નો ફાઇન સો દેટ ઇઝ ધ થિંગ અહીંયા 230 જેટલું છે અહીંયા 216 જેટલું છે ફાઇન સો દેટ ઇઝ ધ થિંગ પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇલસ્ટ્રેશન નંબર 3 જે છે એ ડિસ્કસ કરી કમિંગ સેશનમાં ઇલસ્ટ્રેશન નંબર 4 જે છે એ ડિસ્કસ કરશું વિચ ઇઝ ધી લાર્જેસ્ટ વન કે જેમાં તમારે બોનસ અને એના કેલ્ક્યુલેશન કરવાના છે then we will move to accordingly જેમ જેમ સમય આગળ જતો જશે એમ એમ તમે બેઝિક થી એડવાન્સ માં જતા રહેશો ફાઇન સો એ બધી વસ્તુ જે છે એ આપણે કમિંગ સેશન્સ ની અંદર ડિસ્કસ કરશું પર્ટિક્યુલર આ સેશન માટે રાખીએ થેન્ક યુ સો મચ